એ ગજુભાઈ, હા હું શું કહું તમને, ખીચામાં 10 રૂપિયા પડ્યા છે મારી આગળ. હા તો શું કરશું? પણ છે ને મને છે ને જો શીરો, લાપસી, ભજીયા, ઉરમું એ બધું ખાવાનું મન થાય છે. અરે તો પત્રી કામ થઈ જાય ને. પણ 10 રૂપિયામાં ક્યાં એટલું બધું આવે? એ તો વાત છે ગજુભાઈ, 10 રૂપિયામાં તો શું કરું. એક કામ કર, 10 રૂપિયાનું કાંઈ આવે નહીં. 2 પડીકા લઈ આય 5-5 વાળા, એક તું ખાય એક હું ખાય. પણ એ ગજુભાઈ, એ વાત તો સાચી, એનથી પેટ તો ભરાઈ જાય પણ મન નો ભરાય. એ વાત હાચી પત્રી, પણ આ તો તું આજ તો કાંક અલગ જ લાવ્યો, અલગ અલગ ખાવાનું મન થાય. હવે આવું બધું તો આપણા ઘરે ન બનાવી દે આપણને. એ તો વાત છે, એક મૂળ ડખો છે. તો પત્રી છે ને, એક કામ કરાય. હું આપણા બધા શેરીના છે કે નહીં, હા ઘરે જઈને કહી આવી એમ કે ટિફિન પાર્ટી ગોઠવી એમ. એટલે શું છે, બધાને ઘરે જમવાનું તો સારું બનાવેલું જ હોય. હા હો ગજુભાઈ, એ વાત તમારી સાચી હો. હા, બધા ટિફિન લઈને આવે, હળી મળીને ખાઈ લેવું. હે હા, અને આમ તો બધા અલગ તો લાવવાના છે. હા, કોકના ઘરે ભજીયા હોય, શેરો હોય, દાળ ભાત હોય, આખા રીંગણા શાક હોય, પાપડ હોય, છાશ હોય, સલાડ હોય, જે હોય ઈ. હા, આપણે શું આ બધું ખાવાથી કામ ને. હા હા એ ગજુભાઈ, ચાલો કીએ બધાને. હા તે હાલ. હાલો. એ ભાઈ, શું છે? આજ મને હે ને શેરો ખાવાનું મન થયું છે, તું શેરો બનાવી દે તું. એ ગાડા, હું તને કાંઈ શેરો બનાવી નથી દેવાનો. મારે કાંઈ શેરો ખાવો નથી, મને ઉધરા થઈ ગયેલી છે. એ ભાઈ, તને ઉધરા થઈ ગઈ હોય તે શેરો નહીં બનાવી દેવાનો. આથી નું જ બનાવું ને, પછી મારે ખાવાનો તો ખરી ને હારી, એટલે હું ના પાડું છું. ભાઈ તું ન ખાતો, મારી હાટુ શેરો બનાવી દે. મને શેરો ખાવાનું મન થયું છે આજ. જો ગાડા, હું કાંઈ શેરો બનાવી દેવાનો નથી. આ છે ને આમ જો કોરા શેણા વગાડવી બાફીને, પછી કાંઈ. એ ભાઈ, એવા શેણા બેણા મારે નથી ખાવાનો, પેટમાં દુખે, મારા શેણા નથી ખાવા, મારે તો શેરો ખાવાનો છે. આ તો શેરો નહીં બને, જા. એ ભાઈ, એમ થોડું હાલે, નો બને એમ તો હું હે ને ગામમાં હમણાં સામાન લઈ આવું. તને એમ ક્યાં નહીં આવડતું એમ, જો 250 રવાનો લોટ, બરોબર, 250 મોરસ, 1 દૂધની કોથળી અને 2 કિલો ઘી છે ને, એ બધું નાખી દો ને શેરો બની નાખું. એ ડોબા રેખા, 2 કિલો ઘી એમાં નો નાખવાનું હોય. એ ભાઈ, એમાં પડ્યું હોય ને ઈ ઘી નાખવાનું હોય, સમજો. મોબાઈલમાં જોતો શેરો બની નાખું, જો તું. વાહ ભાઈ વાહ, શેરાની વાતની સુગંધ બહાર ડેલી આવતી હતી હો. હા હો. એ શેરાની વાતની સુગંધ આવવા મળી. લે તો એ હજી તમે બનાવ્યા નથી, વાતમાં તમને સુગંધ આવી. હા, હજી બનાવવાની ના પાડવી છે, ત્યાં તો તમે કે વાસણવી કે. વાહ ભાઈ વાહ. અરે એ ભાઈ, બનાવી નાખો શેરો. હા તે બનાવવાનો જ છે ને, હું હમણાં સામાન લેવા જાવ જ છો ભાઈ, જો તું. મને કેવું લાગે ખબર, હમણાંથી છે ને આપણે બહુ બધાને આ શેરીઓમાં છે ને બગડી ગયું છે એકબીજા હારે. તો મેં કેવું આયોજન કર્યું ખબર, કે બધા હળી મળીને ટિફિન પાર્ટી કરવી. તો હા એ વાત થાય છે, એમાં મજા, ટિફિન પાર્ટી મજા આવે. લ્યો. બધા ભેગા બેહીને ખાવી, પ્રેમ વધે. હા એ ગલા, ઈ સાચી વાત છે. આમ જો ટિફિન પાર્ટી હોય ને તો પાછો વટકી બનાવો, બધા આંગળા સાટતા રહી જાય. અને તું જો. હા બરોબર છે, એમ જ કરવાનું. ચાલો, ક્યાં રાખ્યું ક્યાં? દેરીએ. હા તો વાંધો ને, એમ બનાવી હું બી ટિફિન લઈને. હા તો ટિફિન લઈને બને ને એટલે પહોંચી જ જાઓ. ઓકે. હાલ. કાંઈ વાંધો નહીં, જાઓ. હવે ગાંડા છે ને વટકી બનાવો છે તમ તારે. આમ જો હવે છે ને બધા એક વખત વખાણ કરવા જો નહીં, ઉનો ના ગાંડો બાકી બે પાસે પણ ખાય સારું સારું એમ. જેડા દાદા, આ ધીરા દાદા જેથી બહાર ગામ જાય ને તેથી કેટલું કામ છીંદીને જાય ને એ જ નક્કી નહીં. ઈ વાત તારી હાશી. આમ જો ખબરી ભૂખ બહુ લાગી હો મને. પણ ભૂખ લાગી તો આજ ક્યાં ધીરા દાદા છે, રખડું બધું મારા હાથમાં જ છે. એને જઈને હાઈ ક્લાસ હુખડી બનાવી ચોખા ઘીની. ઉખડી નહીં. કેમ? હું કેમ, હવે મારા દાંત છે ને એવરેજ ના આપતા, એટલે છે ને મારથી સવાય નહીં. એમ વાત છે કયો ને. હા. તો આમ તો સોલે સણા વગાડવી તો એ સોલે સડાય નહીં, મારથી નહીં સવાય. તને ખબર તો છે, તારથી સવાય ને ઈ તું વસ્તુ કેસો, મારથી સવાય એવું કાંઈક કે ને તું. પણ ઝીણા દાદા આજ કાંઈ ધીરા દાદા નથી, તમારે જે ખાવું હોય એ કયો તમ તારે લ્યો. આમ જો ગળ્યું તો આપણે રોજ એમ ખાવી સવી, તીખું ખાવાનું મન થયું છે. તીખું ખાવું એમ કયો ને, જઈને હમણાં મરસા તળી દઉં. મરસા નહીં, આખા મરસાના છે ને ભજીયા બનાય. આખા મરસાના ભજીયા બનાવવાની વાત હાલે. હા અરે ખબર કે નહીં તમને કાંઈ? હું ટિફિન પાર્ટી છે ને આજ દેરીએ. હે ટિફિન પાર્ટી? અરે બહુ મોટા પાયે આયોજન કરેલું છે. પણ એમાં કોણ આવશે? લે અમે આમ જોવો, અમે 4-5 જાતની આઈટમ તો અમે લાવવાના, અને ઉના દાદાના ગાંડો નહીં તો શેરો ને એવું લાવવાના છે. તો ચોખા ઘીનો શેરો. એ ગજુ, એ જો શીરો લાવવાના હોય ને તો અમે જો આખા મરસાના ભજીયા બનાવી, પછી આમ ગોટા મેથીના, કસોરી અને ખજૂરની ચટણી માથે એકવાર આંગળા સાટતા રહી જાવ. હા તે કાંઈ વાંધો નહીં, ઈ જ કરો, ઈ જ બનાવીને લાવો. હા કોઈ તે ભજીયા ન ખાધા ને એવા ખવડાવી.
રાતે કાંઈ વાંધો નહીં, તમ તારે મન ફાવે નહીં લેતા હો પાછા લાવજો હો. અરે ચોક્કસ બધાને થઈ રહે ને એટલા લાવી. રાતે કાંઈ વાંધો નહીં, હજી અડધા જણાને કહેવાનું બાકી છે તો કહી આવી, પાછા ટાઈમે આવી જજો બંને. એટલે હા હા તમે કયો તમ તારે. હાલ બત્રી. હા હા હાલો જીણા દાદા આપણે ભજીયાની તૈયારી કરવી. હા મથુભાઈ બેઠા છે ને, જો હા ભાઈ કેમ છે? બસ શાંતિ છે, બોલો ને. આ તો શું છે, એક નાનકડું એવું આયોજન ગોઠવ્યું હતું તો મેં કીધું તમને આમંત્રણ આપી. શેનું આયોજન ગોઠવ્યું? આપણે છે ને દેરીએ ટિફિન પાર્ટી કરવાની છે. એ ગજુભાઈ, ટિફિન પાર્ટી જેવી કે વસ્તુ છે, ટિફિન માણા ઘરે ખાય હવે. હવે એ પથુભાઈ આ કરવાથી છે ને પ્રેમ વધે, ભાવના વધે, સમજ્યા તમે? એ હળી મળીને ભેગા ટિફિન ખાવી, એકબીજાનું ટિફિન ખાવી. હા બધા હોના ઘરેથી ટિફિન લાવીને ભેગા ખાવી. અચ્છા, ભેગું ખાવાનું છે એમ કયો ને? હા બધા અલગ અલગ ખાવા મળે નહીં બને. ઠીક ઠીક ઠીક. તો હું કહું છું, કોણ કોણ આવવાના છે અને હું ખાવાની વસ્તુ લઈને આવવાના છે ઈ મને કહી દો તો ઈ વસ્તુ હું ન લાવું. જો આવવાના તો બધાય છે. ગાંડો ઉના દાદા શું કહેતા હતા ખબર? ઈ તો ચોખા ઘીનો શેરો ને એવું લાવવાના છે. હા વાહ વાહ વાહ, ચોખા ઘીનો શીરો. પછી ખબરી ની શું કહેતા હતા ખબર? ભૈયા ને ગોટા ને આંબલી ની ખજૂર ની ચટણી. અરે અરે, ખબરી ભજીયા બનાવે એટલે આંગળા છાંટતા થઈ જાય એવા ભજીયા બનાવે છે. એમ? હા, તમે શું લાવવાના છે? પાસ્તા નો લાવશું. હા મેગી ને પાસ્તા ને એવું. એવું છે? હા તો હું લાવું? એ જો, હું છે ને મઠ્ઠો, હા પૂરી હા. અને દમાનું. બસ પથુભાઈ બસ એટલું તો. આ છે ને હું લેતો આવું તો. રાતે કાંઈ વાંધો નહીં, અંદાજે આપણે કેટલા જણા આવીશું ખબર? 7-8 હા જણા. હા જણા. એ પથુભાઈ પાછો પાઇનેપલ મઠ્ઠો લાવજો. અરે આ પાઇનેપલ મોટો લાવવા આમ જો ગરમી ઉડાડી દેવા. હા તો ક્યારે ભેગું થવાનું? બસ વસ્તુ લઈને પહોંચી જાવ દેરીએ. હાલો તું છે ને લઈને આવ્યો તે. ઓકે ટિફિન ન ભૂલતા. અરે નો ભૂલામ તો બધા છે ને પેટ ભરીને ખવડાવું. ઓકે હાલ. હા બદ્રી ટૂંક સમયમાં બધા ટિફિન લઈને આવશે ને હારું હારું બધાયના ટિફિનમાં નીકળશે ને ખાઈને ખાઈને આજ તો ભૂકા કાઢી નાખવા છે. એ ગજુભાઈ પાછા કોઈ આવશે ને? અરે આવે જ તેને હું લેવા ન આવે હે? બધાયને ખાવાની લાલચ ન હોય ભાઈ. હા ઈ વાત થાય છે. તો વાંધો ને, તો રાહ જોવી આપણે. એ જો ઉના દાદા ને ગાંડો બે આવ્યા. વાહ ટિફિન લાવ્યા હો બાકી. કીધું હે ને ટિફિન પાર્ટી એટલે ટિફિન લઈને જ આવવાનું ને, ફૂલ ભરીને આવ્યો હો. આખે આખું કાંઈ બાકી જ નહીં. ઓ ટિફિન ના બાપા, મોટું ટિફિન. ઓય બાપા ટીપો ટીપો. અમારે હોય ને ટિફિન. ઓય, ઓય. એ આ બધા ટિફિન નો કેવાય, હાસુ ટિફિન તો આને કેવાય. આમ જોવો તો ખરી 10-15 જણા જમી લે આટલું બધું. વાહ ખબર. હા મેં કીધું નતું બધાને થઈ રહે એટલા ભજીયા લાવવાના. હા એ હાલો, હાલો, હાલો. એ શરૂઆત છે ને અમારા ટિફિન થી કરવી. એ તમારાથી ને હો ભાઈ, શરૂઆત અમારા ટિફિન થી કરવી. એ મારા ટિફિન થી શરૂઆત કરીએ એ આપણે. એ તમે કોઈ બોલો મને ભાઈ, ગાંડા કાઢ. એ ભાઈ પેલા હે ને એ આ તીખું ન લાગે કે ને એટલે હો. હે હા હા તો ભાઈ હારી આઈટમ હશે હો કાક. એલા પણ ભાઈ પાણી છે, પાણી ભરી લેવો. ગાંડાને બહુ તીખ લાગે ને એટલે. એ ભાઈ આમ જો, આમ ખાલી ટિફિન ખોલું ને ત્યાં બધાને લાગે વાહ ભાઈ વાહ. એ ઓ એ સુગંધ આવે કઈ. એ લ્યો એ આ લ્યો 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 તમ તારે જેટલું ખાવ એટલું બધા હળી મળીને ખાવાનું છે આજ. કેમ પણ આઈટમ કેમ છે ગજુભાઈ? એ હવે આ આઈટમ છે. હવે આ પડીકા હે 5-5 રૂપિયાના. એ તમે તો એમ કહેતા ને ચોખ્ખા કિલો શેરો લાવશું એમ? એમાં છે ને આમ જો ચોખા ઘીનો શેરો બનાવવાનો હતો, પણ ગાંડાને કીધું હું કહું મોડું થશે ખોટે ખોટું, અને ત્યાં બધા પહોંચી જાય તેમે તો આપણે રહી જાવું. એટલે આપણે ટિફિન પાર્ટીમાં અમારે ભણવું તો જોવે ને. ગાંડાને ઘાયા ઘા દુકાનેથી કુરકુરિયા લઈને આવ્યું કહું. ના વાંચ્યા હવે પથુભાઈ તમારો ટિફિન ખોલો એટલે પેલા એમાં ઝપટ કરવી. હા 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 ખોલી નાખો હાલો જા. ટિફિન મોટો હો પણ. એ પતુભાઈ ધાણી. જાણી આ સકરિયા ને એવું હું આ બધું વ્હીલ ને એવું ખાવાની વસ્તુ છે. હવે પણ તમે તો કીધું તું ને મઠ્ઠો ને એવું લાવવાનો છું એમ. એ ગજુભાઈ એમાં એવું છું ને, તામાં હું નીકળી તો ગયો, પણ તડકો એવો હતો ને તો મને બજારમાં જવાની હાડા છેડી. મેં દુકાનેથી છે ને પડીકા લઈ લીધા. મને એમ કે બીજા બધા તો ખાધું ખાવાનું લાવવાના જ છે ને, તો હું કામ લાવું ભાઈ. એ હારું કર્યું. આમ જો ખબરીને એને કીધું એટલે ઈ લાવ્યા બધા આટલું નખર તો ભૂખ્યા રે ભૂખ્યા. એ ખબરી ખોલ ટિફિન આપણે. એ પેલા તમે ખોલો. તમે તમે પેલા ખોલો હાલો. હા તમારા વાળા છે, તમે ખોલો.
નૂડલ્સ પાસ્તા હા હે ડબ્બા કે અંદર ડબ્બા હા તમ તારે વાંધો નહીં. એ લ્યો નૂડલ્સ પાસ્તા ઉપાડો આ પાસ્તા એ પત્રી આ પાસ્તા કેવાય થોડા? તો એ આ ભૂંગળા છે હવે અરે ના ના પડીકા ઉપર તો પાસ્તા લખ્યું તું આને પાસ્તા નો કહેવાય ગજુભાઈ. પછી શું છે અમને એમ થયું કે બધાય લાવવાના છે તો પછી અમારે હું લઈ જાવું એમ હા અમે વિચાર્યું હવે વાટકી જેવું ટિફિન લાવ્યા એમાંય બે નું ભેગું પાછું. એ કાંઈ વાંધો નહીં. આમ જો હવે ખબર નહીં લાવ્યા જ છે અને આવડું મોટું ટિફિન કે એનથી ખૂટશે નહીં. બધા હળી મળે ને એના ટિફિનમાં ખાઈ. હા કાંઈ વાંધો નહીં. ખોલો તમ તારે હીરાજ એ ટાઈમે પાસ્તા ખાઈ લઈ થોડું એ ધરાય ધરાય ખાજો તમ તારે. એ ભાઈ ઘડીક ખાવા ને ઓલામાં ખાવાનું જ છે સારું હારે. ઓય આજ બધા ધરાઈ જવાના છે. વાહ ખબરી વાહ બહુ મહેનત પડી છે હો પણ એટલે એ સારું ઢાંકીને લાવ્યો સારું ઢાંકીને લાવ્યો. અંદર અંદર છે અંદર પછી આવાય નો જાય ને. ગરમ ભજીયા ઠેરી નો જાય ને હજી અંદર છે હરખું પેકિંગ કર્યું એને હા. બહુ વધારે પડતું કહી દેવું ને. હજી અંદર હજી અંદર એ ઈ બધા આનું થાળ્યું લાવ્યા હે. એ બા કેટલી પણ ઓહ. હશે અંદર હશે પણ આ કઈ ઝાઝા ભજીયા નહીં હોય હો. અરે હશે એટલે હું ઠરી નો જાય ને એટલે ફતુભાઈ હજી અંદર છે. એલા એ હા. એ આ હું લેવા એ શ્યામ મમરા. હવે તું તો ભજીયાનું ને એનું કહેતો તો ને ભાઈ હે મરચાના ભજીયા ને ગોટા ને મસ્ત બધું એમ એ ગજુ બનાવવાનું તો હતું પણ તેલનો ડબ્બો છે કબાટમાં મેકે ને ધીરા દાદા ને તાળું મારીને વહી ગયા. અરે એ આ પત્રી ઉપાડ શું ઉપાડ ભાઈ તમે તો કર્યા હતા ને હારું ખાવા મળશે અરે પત્રી મને તો એમ કે આ બધા છે ને હારી હારી બધી આઈટમો લાવશે ને આપણે બધા ખાવું ત્યાં તો આ તો કુરકુરે પાર્ટી થઈ ગઈ